ત્યારે Y2K પ્રોબ્લેમ હતો, યર 2000 પ્રોબ્લેમ કે 1 ડિસેમ્બર 1 જાન્યુઆરી 2000 આવશે ત્યારે કમ્પ્યુટર છે પાછલા બે 0 લેશે કે નહીં? 2000 તો પાછલા બે 0 લેશે કે નહીં? એક 0 લેવાની ટેવ હતી કમ્પ્યુટરને. 1960 થાય 1970 થાય 1980 થાય પણ બે 0 લેશે કે નહીં પ્રશ્ન. that question was popularly known as Y2K problem. and Microsoft has solved it. કાકા મને સોફ્ટવેર બહાર પાડી દે કેમ જો ઉભું રહેવાનું હતું પાણી કા પાડ્યું. એટલે attitude has this power to change around any situation to your advantage. એક ગરીબ છોકરો પગમાં એક જ સ્લીપર હતી અને પહેરીને જતો હતો. કોઈએ કીધું કે એક જ સ્લીપર પહેરી છે તો કે મેં એક સ્લીપર ઓનલાઈન ગરીબને આપી દીધી બીજી આપવા દઉં છું. કેટલો સરસ જવાબ. કિંમત વિચારવી છે, એ વિચારને યથાર્થ શબ્દોમાં તમે વ્યક્ત કરી શકો એની કિંમત છે. કિંમત વિચારવી છે અને એ વિચારને તમે યથાર્થ શબ્દોમાં વ્યક્ત કરી શકો એની કિંમત છે. આપણે બધા ગર્વ લઈએ છીએ કે આપણને સિલિકોન વેલીમાં ગુજરાતીઝને ઘણા બધાને સાઉથ ઇન્ડિયન્સને લાખ ડોલરની 1.5 લાખ ડોલરની જોબ છે. સિલિકોન વેલી ઇઝ ફુલ ઓફ ગુજરાતીઝ એન્ડ સાઉથ ઇન્ડિયન્સ અને આપણે બધા કમ્પ્યુટર સાયન્સ ને આઈસી ફેલા અને ઇલેક્ટ્રોનિક્સ વાળા છોકરા છોકરીઓ તે કામ કરે. પણ તમને ખબર છે કે કંપનીઓ કોણ ચલાવે છે? એ જે વ્હાઇટ સ્કિન અમેરિકન્સ છે ને જે બીકોમ નથી થયેલા ને એ બધા આ કંપનીઓ ચલાવે છે. એમાંથી ઘણા બધાને તો ગણિત 5 સોફ્ટવેર ઓપરેટ કરતા નથી આવડતા અને લાખ ડોલર પગાર આપે છે. કારણ કે એ લોકોને એક અભિગમ છે કે વ્યક્તિ સાથે કેવી રીતે કામ કરવું અને કેવી રીતે વ્યક્તિ સાથે કામ લેવાય. બહુ મોટા બિઝનેસમેન એન્ડ્રુ કાર્નેગી હતા. એ જ્યારે મૃત્યુશૈયા પર હતા ત્યારે એમણે કોઈ પૂછ્યું કે સર વોટ વુડ યુ લાઈક ટુ હેવ રિટન ઓન યોર ટોપ? હવે તમારી સિસ્ટમ છે તો મોટો માણસ મળતો હતો કે તમારા ટોપ પર તમારે શું લખવાનું છે? તો એન્ડ્રુ કાર્નેગી કહ્યું કે તમે લખો કે હિયર લાઇઝ અ મેન who during his lifetime employed and paid salaries to people who were more intelligent than him. કે તમે એવું લખો કે અહીંયા કેવો માણસ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી લોકોને પોતાને ત્યાં કામે રાખી પગાર આપેલો એવું લખો. અને હકીકતમાં એવું છે. એટલે all depends upon attitude. ઘણી વખત હસતા હસતા કહું છું જસ્ટ અ જોક, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. કે જે 90% આવે ને એન્જિનિયર અને ડોક્ટર બને એનાથી 15% ઓછા હોય ને કે 20%, 70% કે 65% હોય ને એ કંપની ખોલે અને આ બે જણા નોકરી રાખે. અને એનાથી 15% ઓછા હોય ને કે જે 45% આવતો હોય ને એ જાહેર જીવનમાં જઈને આ ત્રણેયની પોલિસી એ નક્કી કરે. It's just a joke, take it as a joke. અને 35% ઉપર જે આવે એનાથી 10% ઓછો હોય ને એ અંતર ઉપર જઈને ત્રણેય કંટ્રોલ કરે. It's just a joke. What I mean to say is attitudes they create. અભિગમ છે ને એ સર્જનાત્મક છે. અભિગમ છે એ સર્જન કરે છે. એટલે attitude નો પહેલો મોટો એડવાન્ટેજ છે કે કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિને તમે તમારા ફાયદા માટે, પછી એ ફાયદો સ્થૂળ હોય, કોઈ મટીરિયલિસ્ટિક હોય, કોઈ રિલેશનશિપનો હોય, કોઈ સિચ્યુએશનને બેટર કરવાનો હોય અથવા એ સંબંધી કાંઈ ના હોય તો એટલીસ્ટ તમારી સ્થિરતા માટે તો તમે એનો ઉપયોગ કરી શકો. યુ ડોન્ટ ગેટ ડિસ્ટર્બ બાય ધ રાઇટ કાઇન્ડ ઓફ એટીટ્યુડ. એ બહુ જ મોટો એડવાન્ટેજ છે. પ્રમુખ સ્વામી મહારાજ જેને આ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, he was a one man organization. એક વ્યક્તિ સંસ્થા 95 વર્ષ એ પૃથ્વી ઉપર રહ્યા, 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા. હમણાં જેમ વાત કરી કે 1300 થી પણ વધારે મંદિરો, 70 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજીસ, અમારા જેમ 1200 સંતોને દીક્ષા આપી, જેમાંથી 750 થી પણ વધારે સંતો ત્યાં ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો જ્યાં હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, યેલ, કાર્નેગી મેલન, ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ્સ. અમારા ઘણા બધા સંતો $1 લાખ, $2 લાખ સેલેરી છોડીને સાબુ થયા છે.
એમને 18,000 ગામડાઓમાં જાતે વિચરણ કર્યું. દુનિયાના 60 દેશોમાં 7.5 લાખથી વધારે પત્રો વાંચ્યા, ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. કાલે સવારે તમે ઓફિસમાં જઈને તમારે 10 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો હોય ને, તમે ટેન્શન આવી જાવ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં વ્યક્તિ કરતા. ઇન્ટેન્સ હાર્ડ વર્ક. પણ એમના જીવનના અમુક અભિગમો, કારણ કે મહાજનો એક દફા સફળતા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે, માર્ગે આપણે ચાલુ તો એમાંથી આપણે ઘણી ઘણી વાતો શીખી શકીએ. મેં પર્સનલી have read more than 400 biographies and autobiographies in my life, from Nelson Mandela to Abraham Lincoln to Winston Churchill to Mahatma Gandhi to Sachin Tendulkar to Roger Federer. આ બધી વ્યક્તિઓના જીવનમાં પ્રસંગે ટાણે પ્લસીસ અને માઇનસીસ તો આવેલા છે, નથી આવેલું નથી, પણ એવી પરિસ્થિતિમાં સ્થિર રહ્યા, પ્રગતિશીલ રહ્યા, ઉભા રહ્યા, ચાલવાનું ચાલુ રાખ્યું. એનું કારણ એમના અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમુક અભિગમ ખરેખર શીખવા જેવા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ રૂમ બહુ નાની છે. સ્વામીએ કહ્યું કે રૂમ નાની હોય સારું, પાવર ઓછો પડે. Just 1 week after that, he was in Toronto. The room was spacious, and the same gentleman he remarked કે રૂમ આવી પોળી ને મોટી હોય ને તો સારું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રૂમ મોટી ને પોળી જોઈએ, બધા લોકો બેસી શકે. નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. નાની રૂમ કેવી રીતે સારી? પાવર ઓછો પડે. મોટી રૂમ કેવી રીતે સારી? બધા લોકો બેસી શકે. This is called attitude. આવો અભિગમ રાખે ને એ વ્યક્તિને એક્સટર્નલ ફોર્सेस ડિસ્ટર્બ જ ના કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ 1970s માં વિચરણ કરતા ત્યારે ફાર્ગો પૂરી મોટી ગાડી વાપરતા, બધા લોકો બેસી શકે. એક વર્ષમાં ગાડીના 3 એક્સિડન્ટ થયા. કોઈ કીધું કે સ્વામી આ ગાડી બહુ ઓપ્શનની આડ આપણે કાઢી નાખવી જોઈએ. સ્વામી કે સુકરની આડ છે. કીધું કેમ? તો કે 3 એક્સિડન્ટ થયા પણ કોઈ મર્યું નથી. જો પ્રસંગો સામાન્ય લાગે તમને, પ્રસંગો નાના લાગે, પણ આવી મહાન વ્યક્તિઓના જીવનમાં જે સ્થિર રહી શકે છે, the stability that they enjoy in their life is because of this positive attitudes in life. નાના નાના પ્રસંગોમાં એ હંમેશા સૌનો અભિગમ જ રાખે. તો આવી રીતે સંજોગો અને પરિસ્થિતિને તમે તમારા એડવાન્ટેજ માટે, અથવા તો ઇફ નોટ એડવાન્ટેજ, at least for your stability, તમે એને કન્વર્ટ કરી શકો. તો એ એટીટ્યુડનો બહુ જ મોટો લાભ છે. જ્યારે તમે કાર્યક્ષેત્રમાં હો ત્યારે એક વસ્તુ સિદ્ધાંતમાં રાખવી કે જો હંમેશા સક્સેસ અને હેપીનેસ ની ઈચ્છતા હો તો સિદ્ધાંત, નીતિ નિયમ એની સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં. તમે સિદ્ધાંત અને નીતિ નિયમ સાથે ચેડા કરીને શરૂઆતમાં પૈસા જલ્દી આવવા માંડશે, પ્રગતિ પણ દેખાશે અને મજા આવવા માંડશે. પ્રગતિ અને સફળતા વચ્ચે ફેર છે. પ્રગતિ is progress, સફળતા એટલે success. All progresses does not come together to make a success. પણ કોક દિવસ એનો જો પ્રશ્ન ઉભો થશે તો you can become zero from hero within seconds. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ટીમના કેપ્ટન સાઉથ આફ્રિકા જેને પાછું મૂકી દેવામાં આવ્યા કે I'm talking of Steve Smith. અને એક વર્ષનો બેન લાગી ગયો. Steve Smith નું કેલિબર, એની ટેલેન્ટ is equivalent to Virat Kohli or Sachin Tendulkar. એક અક્ષરવાળો બેટ્સમેન છે. પણ એક વર્ષનું બેન આવી ગયું. સિદ્ધાંત અને નીતિ નિયમ ખાલી ખિસ્સામાંથી પેપર કાઢીને બોલ ઉપર 2 વાર ઘસ્યો અને ટીવીમાં પકડી દીધું કેમેરામાં. પણ ઘસ્યો તો થઈ ને, પણ પછી વાત ખબર પડી કે કેપ્ટનની અનુમતિ આમાં હતી. You lose the job. અને એના કરતા મોટી ક્રેડિટ. એકવાર ક્રેડિટ જાય પછી પાછી આવતી નથી. તો કામ માટે આ સિદ્ધાંત યાદ રાખજો. Nobody has reached on the top of the Himalayas by a chopper and has its photograph printed on the front page of TY.
એવરેસ્ટ ઉપર જે નીચેથી ચડ્યા હોય ને એની જ કિંમત છે, બાકી હેલિકોપ્ટર લીધે ઉપર ઝંડો ફેરવીને લોકોના ફોટા જોયા નથી. જે મહેનત કરીને સ્ટેપ એટ અ ટાઈમ કરીને આગળ વધ્યા છે ને એ લોકો જ જીવનમાં સાચી સફળતાના સુખને પામ્યા છે. માટે આ અભિગમ હંમેશા વ્યવસાય, વેપાર, ધંધો, નોકરી જે પણ આપણે કરીએ છીએ એમાં રાખવો જોઈએ. તમે પણ કામ કરો છો, અમે પણ કામ કરીએ છીએ. અમે પણ દિવસમાં 8 થી 10 કલાક કામ કરીએ છીએ. કારણ કે અમારી સંસ્થાની બધી યુનિટ્સના એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગમાં અમે સંતો ફૂલી ઇન્વોલ્વ છીએ. અત્યારે હું તમારી સામે જે વાત કરું છું, ઇઝ માય હોબી, ઇઝ માય સાઇડ જોબ. અને હું 24 વર્ષથી વાત કરું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય જોબ. મેં કોઈ દિવસ કોઈ વખત રૂપિયો ચાર્જ પણ નથી કર્યો. બરોબર છે? It is my selfless service to society કે સારી વાત, સારા વિચાર લોકોને મળવા જોઈએ. Because man at the end of the day is a bundle of his thoughts. તમે સવારથી જે વિચારો એ સાંજે બની જાઓ, આખી જિંદગી જે વિચારો એ 70% બની જાઓ. ચોઇસ ઇઝ યોર્સ. એટલે કાર્યમાં હંમેશા અભિગમ રાખજો. એ જો અભિગમ તૂટ્યો તો તમને બહુ જ મોટો પ્રશ્ન આવવાની શક્યતા છે. I sometimes say, even if your name, the company of your name is Satya, and you go for Asatya practices, you can be in jail for 7 years. Even if the name of your company, and rather, even if you are the king of the skies, and you go for unethical practices, you have to leave India without an Indian passport, diplomat passport. અને ભાઈને પાછા બોલાવે ને જો આવશે ને મોઢું બોલતો કે તો તકલીફમાં તો બીજા કેટલાય તકલીફમાં આવવાના છે. Even if you are the Sahara of thousands of families, you can still like the Sahara in Tihar for 4 years. 20,000 કરોડનો માણસ તિહારમાં છે. સિદ્ધાંત, નીતિ, નિયમથી કોઈ પાર નથી. અભિગમ હંમેશા રાખજો. અને હવે તો ટાઇટન એક્ટ પણ લાવવા છે અને જીએસટી ના દરથી વધારે લાવવા છે. એટલે એ સિદ્ધાંત અને નીતિ નિયમ સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના. મેં તો હસતા વાત સમજાવું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હોય, જુનિયર એન્જિનિયર તરીકે તમે જોબ શરૂ કરો, સિનિયર બનો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનો, તમે બોર્ડ મેમ્બર બનો અને ત્યાંથી તમે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ બનો ને, 35 વર્ષથી તમારી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની સેવા, ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓલ ઓવર ધ સ્ટેટ ઓફ ગુજરાત. તમે રવિવારે સવારે ફ્રી બેઠા એટલે તમે પ્લગની સામે આમ કોલમ ઊંચો કરીને ના કહી શકો કે આંગળીયા માર ચેરમેન ની છે એમ કે તમારે પ્લગ માંડી ના નાખે. તમે કહો કે ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર અને આમ કોલમ પર બીજો હાથ રાખો અને પ્લગની સામે જે ઇલેક્ટ્રિસિટી ને કહો તારું ડિસ્ટ્રીબ્યુશન આખા ગુજરાત રાજ્યમાં મારું છે. ઓકે, મેં 40 વર્ષથી કર્યું છે, આ ચેરમેન ની ફિંગર છે, ધ્યાન રાખજે એમ કહીને પણ તમે પ્લગમાં આંગળી નાખો તો શું થાય? ચોંટી જાઓ અને મરી જાઓ. Because electricity doesn't know your post, position and power. In the same way, disciplines, norms and ethics doesn't know your post, position and power. તમે ગમે તે હો તકલીફ આવી શકે છે. એટલે અભિગમ હંમેશા એ રાખવાનો કે સિદ્ધાંત, નીતિ, નિયમ સાથે ચેડા નહીં. એ તો બધા રિસોર્સિસ તમારી પાસે હશે તો પણ સફળતા અને સુખ નહીં. એકવાર દુનિયાભરના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સની એક મીટિંગનો મુખ્ય એજન્ડા એ હતો કે ટ્રાફિક પ્રોબ્લેમ્સ આપણે કઈ રીતે સોલ્વ કરવા. ઘણા પ્રકારના ટ્રાફિક પ્રોબ્લેમ્સ હતા. એમાં ઇટલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઉભા થયા. એમનો સમયગાળો હતો, એ દરમિયાન એમણે વાત કરી. એમણે કહ્યું કે જો અમારે પ્રોબ્લેમ એવો છે ઇટલીમાં કે નંબર 1 સિટી ધેટ ઇઝ રોડ. અમારી જે ટ્રાફિક લાઇટ્સ છે ને એના પ્રત્યે લોકોનો અભિગમ એવો છે કે દે આર ઇન્સ્ટ્રક્શન્સ. એટલે બધા એને પ્રોપરલી ફોલો કરે છે. કારણ કે ઇન્સ્ટ્રક્શન હોય ટોપ પરથી આદેશ, એટલે બધાએ ડાઉન ધ લાઇન ફોલો કરવાના હોય. અમારી સેકન્ડ નંબરની સિટી છે ત્યાં એટલે કે નેપલ્સમાં
people have the attitude that these traffic lights are suggestions. Suggestion છે. તમારે માનવું હોય તો માનવાનું અને ના માનવું હોય તો નહીં માનવું. ટ્રાફિક લાઈટ એની એક છે. પણ લોકોનો એટીટ્યુડ સજેશન જેવો છે. પાડે કોઈ ઠીક ના પાડે કોઈ ઠીક. ક્યાં આપણે 80 સ્પીડે ગામમાં ફેરવી છે ગાડી. તે એક્સિડન્ટ થાય તો તકલીફ પડે. પણ અમારી જે માફિયા સિટી છે ને સિસિલી, એમાં લોકોનો અભિગમ છે કે this traffic lights are Christmas decorations. લાલ પીળી ભૂરી દયા કરે ને ક્રિસમસ ડેકોરેશનમાં થાય છે 25 ડિસેમ્બર. એટલે ત્યાં અમારે મેક્સિમમ તકલીફ છે. જો વ્યવસ્થા ત્રણેય શહેરોમાં સાચી છે, સારી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રણેયમાં સરખું છે, લાઇટ્સ ની વ્યવસ્થા બધે છે, પણ when will your system work? When you have the right kind of attitudes towards your system. નહીં તો એની એક સિસ્ટમ રોમમાં જુદો રિઝલ્ટ આપે છે, નેપલ્સમાં જુદો આપે છે, સિસિલીમાં જુદો આપે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે એક સુંદર વાત કરતા. એ પોતે હંમેશા કહેતા કે નીતિ નિયમ ધર્મના ભોગે કોઈ દિવસ કોઈ કામ ના કરે, નહીં તો તકલીફ આવી શકે. Remember your talent, your academics, your intelligence, your experience, your know-hows, your platforms, your back support systems. All of this can open any gate for you. But only your character will keep that gate open. એમાં એક દિવસ પ્રશ્ન આવ્યો તો બધા દરવાજા બંધ થઈ જશે અને મોબાઈલમાં 2000 નંબર હશે ને કોને ફોન કરવો એ પ્રશ્ન આવશે. એટલે નીતિ નિયમ સિદ્ધાંત એ કાર્ય પ્રત્યેનો પહેલો અભિગમ. બીજો અભિગમ કાર્ય પ્રત્યે. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા એ કહેતા કે આ કામ હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ પણ આળસ છે. અમે પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે કે ડેન્ટિસ્ટ પાસે એમની અપોઇન્ટમેન્ટ હોય અને ત્યાં પહોંચે ડેન્ટિસ્ટ કે જસ્ટ સ્વામીની 2 મિનિટ એક આટલા પેશન્ટને અમે ટ્રીટ કરી લઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લેટર્સ તૈયાર રાખતા, તરત લેટર માંગીને 2-3 પત્રો વાંચી રાખવા દે, ઉત્તર લખી આપે તો સાઇન કરી આપે. 1990 માં પ્રમુખ સ્વામી મહારાજ કોયમ્બતુર ગયા. ત્યાં રેલવે સ્ટેશન ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા. કે દિવસે તો મોબાઈલ કમ્યુનિકેશન નેટ કશું હતું જ નહીં. ત્યાં ગયા પછી ખબર પડી કે ટ્રેન તો પોણો કલાક લેટ છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બેઠા. રાત્રે 12 વાગે પ્રમુખ સ્વામી મહારાજે પોણો કલાકમાં 40 પત્રો વાંચીને એના ઉત્તર આપીને સાઇન કરી દીધી. એક વખત એમની ઉંમર 70 વર્ષની હતી. એટલે આ પણ એક અભિગમ રાખવાનો કે આળસ લેશ માત્ર રાખવાની. જે કાર્ય જ્યારે થવું જોઈએ ત્યારે થવું જ જોઈએ. કલ કરના સો આજ, આજ કરના સો अब. આપણે રિવર્સ છે. आज करना है वो कल, कल करना है वो परसों. इतनी जल्दी भी क्या है जीना है परसों. ત્રીજો એક અભિગમ કાર્ય બાબતે છે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો પાર્ટનર્સ ની વચ્ચે, વર્કિંગ કલીગ્સ ની વચ્ચે રહેવા. સારી રીતે ચર્ચા કરવી. તમારો અભિપ્રાય, તમારા પાર્ટનરનો અભિપ્રાય જુદો પડતો પણ એની ચર્ચા કરવાની હોય અને સીએમપી કોમન મિનિમમ પ્રોગ્રામ પર આવવાનું. એકવાર સીએમપી નક્કી થયો, કોમન મિનિમમ પ્રોગ્રામ કે આપણે આટલું કરવું છે, પછી બંને જણા એકબીજાને સાનુકૂળ થઈને કામ કરે. This is the biggest defect that we have. પછી એ કાર્યમાં કંઈક પ્લસ માઇનસ થાય તો એમ ક્યારે નહીં બોલવાનું. જો હું તો કહેતો હતો these are dangerous ones. તમે બે માણસે સાથે કામ કરવાનું છે, ઇઝ અ વર્કિંગ કલીગ ઓર વોટએવર. તમે એકવાર નક્કી કરી ચર્ચા કરી કે આ સીએમપી છે આપણું કોમન મિનિમમ પ્રોગ્રામ, તો પછી એની પાછળ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરવાની. આ પણ એક કાર્યનો અભિગમ બહુ જરૂરી છે. એટલે અષ્ટાસ્ત્ર ઘણી વખત કોઈ જેવ કહે છે કે 1 ઇન્ડિયન ઇક્વલ ટુ 3 જાપાનીઝ. એક ભારતીયમાં કેટલી તાકાત છે? 3 જાપાનીઝ જેવું કામ કરે એટલી તાકાત છે. 2 ઇન્ડિયન્સ ઇક્વલ ટુ 1 જાપાનીઝ. એ કેવું? એકચ્યુઅલી 2 ઇન્ડિયન્સ તો ભેગા તો 6 જાપાનીઝ થવા જોઈએ, પણ 2 ઇન્ડિયન્સ ઇક્વલ ટુ 1 જાપાનીઝ. એટલે બે ભેગા થાય એટલે ખેંચતાણ શરૂ થાય. એટલે એક જાપાનીઝ એટલું વર્કલોડ આવી જાય એટલે એટલું જ કામ કરી શકે. and 3 Indians equal to 0. 3 ભેગા થાય ને એટલે 3 ડિરેક્શનમાં ખેંચવાનું ચાલુ કરી દે.
કહેવાની વાત એ છે કે એટ યોર વર્કપ્લેસ ઇટ ઇઝ અ ગીવ એન્ડ ટેક. ચર્ચા કરીને સમજણ ઉપર આવવાનું અને પછી સાથે કામ કરવાનો નિર્ણય લેવાનો. આની માટે સ્ટીફન કોવીએ બહુ સુંદર વાત 7 Habits of Highly Effective People માં લખી છે. નવો શબ્દ એમને કોઈન કર્યો છે વિચ ધ ડિક્શનરી ઓફ ઓક્સફર્ડ એક્સેપ્ટેડ. સ્ટીફન કોવી દુનિયાના 3000 શ્રેષ્ઠ બિઝનેસમેનને મળ્યા અને they were successful and happy in all walks of life. મળ્યા તો ઘણા બધા એમાંથી 3000 ને સિલેક્ટ કર્યા કે જે બિઝનેસમેન તરીકે સક્સેસફુલ હતા, એઝ અ હસબન્ડ ઓર એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ રિલેટિવ, એઝ અ નેબર, એઝ અ ફ્રેન્ડ, એઝ અ સન ઓર અ ડોટર. જેટલા રોલ વ્યક્તિએ ભજવવાના હોય જીવનમાં, બધા જ રોલમાં તેવા સક્સેસફુલ એવા 3000 વ્યક્તિનો ઇન્ટરવ્યુ, અને 3000 વ્યક્તિનો ઇન્ટરવ્યુ લઈ ખૂબ વિચારી સમજીને એ વ્યક્તિઓના જીવનમાં જે 7 એવી આદતો હતી એ કોમન એમણે આ 7 Habits of Highly Effective People એ પુસ્તકમાં લખી કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓના જીવનમાં 7 આદતો કોમન મેં જોઈ. આ પુસ્તક લગભગ 90% ડી સ્કૂલ્સમાં અક્રોસ એશિયા, યુરોપ અને અમેરિકા ભણાવાય છે. કદાચ ફોર્ચ્યુન 500 કંપનીના એક પણ એક્ઝિક્યુટિવ બાકી નહીં હોય કે જેને બુકનો કોઈ કોર્સ ના કર્યો હોય, ક્રેશ કોર્સ ના કર્યો હોય, ભલે એક દિવસનો, એક અઠવાડિયાનો, એક મહિનાનો, 6 મહિનાનો પણ કર્યો હોય. લગભગ દુનિયાની 28 ભાષાઓમાં પુસ્તકનું ટ્રાન્સલેશન થયું છે. અને સ્ટીફન કોવીનું જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશનના કોર્सेस અત્યારે રન કરે છે. And perhaps the largest selling management book ever written upon this planet. એમાં જે 7 આદતો છે ને એ અભિગમ છે, એટીટ્યુડ્સ છે કે આ 3000 વ્યક્તિનો મળેલા જીવનમાં અભિગમો સાચા હતા. એ લોકો પ્રગતિ દરેક ક્ષેત્રમાં કરી શક્યા અને જીવનના કોઈ ક્ષેત્રમાંથી એમના પ્રત્યે ફરિયાદ ના. પહેલી આદત રાખે છે પ્રોએક્ટિવ. કેટલો સુપર શબ્દ છે. આપણે બધા એક્ટિવ રહેવા માંગીએ છીએ પણ પ્રોએક્ટિવ ઇઝ અ ડિફરન્ટ લેવલ. પ્રોએક્ટિવ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો. આ અભિગમ. તમને કોઈ ગાળ દીધી ત્યારે તમે શું વિચારો કે તમે છો? તમે જ્યારે રિસોર્સિસ મૂકી દીધા, કામે લગાડી દીધા અને તમારો પૂરો પ્રયત્ન કરી દીધો, છતાં ધારી સફળતા ન મળી, તો નિષ્ફળતા મળી, ત્યારે તમે શું વિચાર્યું? તમારે જે વ્યક્તિ સાથે સંબંધ માનવો તો કોઈ કારણસર વ્યક્તિ સાથે સંબંધ, પછી મિત્રતા હોય કે જીવન સંગાથ માટે તમે વિચારતા હો, પણ એ ન થયું, ત્યારે તમે શું વિચારો છો? પ્રોએક્ટિવિટી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. પહેલી મોટી આદત મહાન વ્યક્તિઓના જીવનમાં આ અભિગમ. હું તમને ગાળ દે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત શીખવાડતા. અમે પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ જોયા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન. તમે વિચાર તો કરો, 550 એમપી ઉભા થઈ જાય સ્ટેન્ડિંગ ઓવેશનમાં, અનાઉન્સમેન્ટ થાય કે વી રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ, અને એ સંજોગો કેન્યાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન. અમેરિકાના 40 શહેરોમાં કીધું ધ સિટી. શહેરની કીધું ધ સિટી એટલે તમે અમારા શહેરના માનવતા મહેમાન છો. તમે જ્યારે આવો ત્યારે તમારી વ્યવસ્થાની જવાબદારી અમારી છે. જેમ તમે તમારા ઘરની એક ડુપ્લિકેટ કી તમારા ફ્રેન્ડને આપી દેનો મતલબ શું થયો? કે આ ઘર પર તું પ્રેમથી તારું માનજે અને અડધી રાત્રે પણ તને આપવાની છું, એવો તમારો જીગરજાર મિત્ર હોય. અને આ ઘરની બધી વ્યવસ્થા તારી માટે પણ છે, એવો એક ભાવ ખરો. તમે ચાવી આપી દો એટલે પ્રમુખ સ્વામી મહારાજ સૌને તો કદાચ ભોગવી નથી, પણ આવા સન્માનો પણ જોયા છે. અજ્ઞાત લોકોએ કોઈ અસમજણથી પ્રમુખ સ્વામી મહારાજનું મોઢે અપમાન કર્યું હોય, એવા પણ પ્રસંગો અમે જોયા છે. આ બંને પરિસ્થિતિમાં અમે એમને બહુ સ્થિર જોયા છે. He never got disturbed, and that is perhaps was principally one of the principal reasons that he could take sound decisions. એ ડિસ્ટર્બ નહોતા થતા, બહુ જ મોટી વાત. આપણે તો સામાન્ય વાતોમાં ડિસ્ટર્બ થઈ જઈએ. કોઈ હમણાં તમે બધા ભોજન સમારોહ માટે ભેગા થશો, બે જણા તમારી સામે જોયા કરશે તો તમને પ્રશ્ન કેમ જોતો હશે, કેમ જોતો હશે? એનો જવાબ શું છે ખબર છે? એને આંખ છે ને એટલે જોવે.
તો કે બીજી વાર ત્રીજી વાર થતો હતો કે તો કે આમ જોતો તો તું વચ્ચે. આપણું માઇન્ડ એટલું ચીપ, એટલું મીન, એટલું વીક છે ને, એટલી બધી શંકાઓ થાય, એટલા બધા ડાઉટ્સ ઉભા થાય, એટલે આપણે સ્થિરતા નથી રાખી શકતા, એટલે આપણે પ્રોએક્ટિવિટી રાખી નથી શકતા. Great minds, they discuss ideas. Average minds, they discuss events. And cheap minds, they discuss people. હલકું મગજ હોય ને એ માણસની ચર્ચા, એવરેજ મગજ હોય ને એ પ્રસંગોની ચર્ચા, અને મહાન મન અને મહાન મગજને વિચાર હોય ને એ આઈડિયાઝની ચર્ચા. હવે આપણે આપણી કેટેગરી નક્કી કરી લેવા કે આપણે આખો દિવસ એની ચર્ચા ચાલે છે. આપણે તો ચર્ચા એની ચાલતી હોય કે T20 ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલી કદાચ ઔષધિ ઓફ સ્ટમ્પ બોલ જતો હોય, ઓફ સ્ટમ્પ પર પિચ થી આઉટસ્વિંગ થતો હોય, અવે ફ્રોમ ધ બોડી રમવા જાય અને કટ લઈને ફર્સ્ટ ટીમમાં પકડાઈ જાય, 6 રનમાં આઉટ થાય ને એટલે પહેલું આપણે ઓપિનિયન આપી દઈએ રમતા જ નથી આવતું. પાછું બીજું વાત કરું, આટલી તો મને ખબર પડે આઉટસાઇડ ઓફ સ્ટમ્પ ડિલિવરી હોય, 2 ફૂટ આધી જતી હોય, ત્યાં સ્લેશ કરવા જવાય જ નહીં, પછી પકડાઈ જાય પાછળ. અને T20 પતે એટલે ચાલતો ચાલતો સોસાયટીને નાકે આવે, ત્યાં પાન મોઢામાં મૂકે અને ભાઈ પિચકારી મારે પાછું, એટલે સ્વચ્છ ભારત બગાડે પાછું, અને પછી ઓપિનિયન આપે. આ લોકો મોકલવા જ ના જોઈએ, જેવું ઓપિનિયન આપે. ઇંગ્લેન્ડની સિરીઝ પછી તો ઘણા બધા ઓપિનિયન આપી દીધા હશે. પણ તને ખબર છે આ લેવલ શું છે? તું તારી જિંદગીમાં તું ક્રિકેટ રમ્યો છું, એક કોલસાથી 3 સ્ટમ્પ કોની દિવાલ ઉપર દોરી છેટીને મોટી દિવાલ બગાડી ઉભો છું, અને ત્યાં વિરાટ કોહલી કે સચિન તેંડુલકર રમતા હોય, યુ નો વોટ ઇટ ઇઝ, 96-98 miles per hour ની ડિલિવરીઝ પડતી હોય. It is 145 kilometers per hour. બોલરના બોલ હાથમાંથી બોલ છૂટે ને એટલે વિરાટ કોહલી પાસે સેકન્ડનો 40મો ભાગ હોય નક્કી કરવું મારે શું કરવું, ત્યાં તો બોલ આવી જાય સેકન્ડના 40મો ભાગમાં. અને આટલી રીલ લાઈફ છે, ના થાય તો કેવો રીટેક આમાં રીટેક હોતો જ નથી, ભૂલ કરીને પાછું જવું લેવાનું. સેકન્ડના 40મો ભાગમાં નક્કી કરવાનું કે મારે શું કરવું આનું, અને એમાં સ્કોર કરવું. બીજું આપણને ઇમોશનલ પ્રેશર એ લોકો જે રીતે રમતા ખબર જ નથી. 50,000 માણસ તમારી સામે તાકી જોતા હોય, એક્સપેક્ટેડ હોય તમારી પાસેથી, એક ઇમોશનલ પ્રેશરનો આપણને અનુભવ નથી. આપણને ફિઝિકલ પ્રેશરનો અનુભવ છે, મેન્ટલ પ્રેશરનો અનુભવ છે, ઇમોશનલ પ્રેશરનો સંબંધો બગડે ત્યારે થોડોક અનુભવ છે, પણ એક્સપેક્ટેશન અને ઇમોશનલ પ્રેશરનો આપણને કોઈ અનુભવ નથી, કારણ કે આપણે સેલિબ્રિટી નથી, આપણે કોઈ પરફોર્મર નથી. એટલે જ્યારે 50,000 લોકો તમારી સામે એક્સપેક્ટેશન થી જોતા હોય, બીજા મિલિયન્સ ઓફ વ્યુઅર્સ ઓન ટીવી જોતા હોય, એ વખતે બધું ભૂલી જવાનું, બોલની લાઇન એન્ડ લેન્થ ઉપર કોન્સન્ટ્રેશન રાખવાનું. When I talk to students, I tell them that the amount of energy that a 10th standard student, 12th standard student appearing for his board exam, he uses in his last 6 months of preparation, Virat Kohli needs in one day if he plays the full day. એટલી એનર્જી એને જોઈએ. એ લેવલ જેવું છે, આપણને એનો અનુભવ જ નથી. અને એમને જો પેલું પાનનું તમાકુ જાવ તો કોમેન્ટ આવી જાય. તારે ફરી વાનખેડે સ્ટેડિયમ ઉપર બેટ લઈને ચાલતા અંદર જાવ, એક પણ વ્યક્તિ બેઠો ના હોય, પોતાને ચાલતા ના આવડે, ખબર પેલા મૂંઝવણ થાય કે નેક્સ્ટ સ્ટેપ કેવી ચાલુ. 50,000 માણસ કેમ્પિંગ કરતાની વચ્ચે બેટ લઈને ખાલી ચાલવું ને, ઇટ્સ અ ટાસ્ક. એટલી સ્ટેબિલિટી જોઈએ. અને તું એના વિશે કોમેન્ટ કરી દેશે. આ કારણથી છે ને આપણે જીવનમાં પ્રોએક્ટિવિટી નથી આવતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ, ગમે તેની સભ્યતાએ આપી દેવાનો, ગમે તે બોલી નાખવાનું. કારણ કે ઘણી વખત એમની ફિલોસોફર
દરેક ભારતીય ફિલોસોફર છે ને પોતાના વિચાર હોય એની ના નથી, દરેકને પોતાનો અભિપ્રાય હોય, પણ ક્યાં તું અભિપ્રાય આપે છે, કોના વિશે આપે છે, એ તો આપણે મનમાં રહેવું જોઈએ કે નહીં. આપણે મોટી ભૂલ એ કરીએ છીએ કે સામાન્ય કોમન સેન્સ કોઈ ક્ષેત્રમાં હોય એની પરથી આપણે માની લઈએ છીએ કે મને બધું આવડી ગયું, એક્સપર્ટ છું. જો મને બધું આવડી ગયું અને હું એક્સપર્ટ છું, સામાન્ય કોમન સેન્સ થી. એકવાર અમારા મંદિરમાં એક સાંજે સંધ્યા આરતી પછી એક યંગસ્ટર કાદરો ચડીને આવતો હતો અને બર્મ્યુડા પેન્ટ પહેરતા. એટલે આઈ વોઝ કમિંગ ડાઉન ફ્રોમ ધ ટેમ્પલ, મેં જોયું એનો ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ ઉપર મને લાગ્યું કે આ કોઈ સારા ઘરનો છોકરો હશે અને સારું અભ્યાસ કરતો હશે. કે મેં એને નામ પૂછ્યું, મને નામ કહ્યું, પછી મેં થોડું સ્ટડી તો કે આઈ ડુઈંગ માય MBA. મેં તો ભાઈ વિચ યર, સેકન્ડ યર. એટલે મેં ધીમેથી કીધું કે આવા સ્થાનોમાં જઈએ, પવિત્ર ધાર્મિક સ્થાનોમાં જઈએ, ત્યાં એકદમ બર્મ્યુડા પહેરી ના જવાય, યુ શુડ બી પ્રોપરલી ક્લોથ, થોડું ડ્રેસિંગ કરવું જોઈએ. હવે આ તો પછી MBA કરતો તો એ ગુજરાતી ખબર ને, મને બધું આવે, MBA મને બધું આવે. એટલે મને કહે સ્વામીજી, વેર ઇઝ ઇટ રિટન ઇન ધ ટેમ્પલ? યુ કાન્ટ કમ હિયર ઇન યોર શોર્ટ્સ. તમે કે લખ્યું નથી? વેરી ગુડ આન્સર. પણ તું આન્સરને પકડી રાખ છે. હું આન્સર પકડી રાખું છું. હું માંગુ નહીં, તું જોબ શરૂ કરે ને ત્યારે તારી જો તાકાત હોય ને તો જોબ પર પહેલા દિવસે બર્મ્યુડા પહેરી જજો. ત્યાં લખેલું ક્યાંય નથી ઓફિસમાં, તમારા કોઈની ઓફિસમાં લખ્યું નથી કે બર્મ્યુડા પહેરીને નહીં આવું, પણ તું જવાબને પકડી રાખી જજે. અને ભવિષ્યમાં તું કોર્પોરેટમાં લેટરમાં આગળ વધે ને કોઈ જગ્યાએ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બને ને ત્યારે તારી તાકાત હોય તો આ જવાબને પકડીને તારા બોર્ડ રૂમમાં મીટિંગમાં બર્મ્યુડા પહેરીને જજે, તો હું તને એ માન્ય કરું. તો કે ત્યાં તો ના જવાય. એવું કેમ? તો કે ડિગ્નિટી. ધીસ ઇઝ માય આન્સર. કે ડિગ્નિટી તો હોવી જોઈએ કે નહીં? એટલે ઘણી બધું લખેલું નથી હોતું પણ તમારે સમજમાં, એટલે તો માણસ કેવાય આપણે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. કોક તમને ગાળ દે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત એમના જીવન પરથી શીખવાડતા. આપણે વાત કરતા હતા કે એમના અપમાન પણ એવા થયા છે જ્યારે અમે નસીબ જોયા છે. એમના જીવનના નિષ્કર્ષ રૂપે પોતે કહેતા કે કોક તમને ગધેડો, તમને લાગ્યા દુઃખ થાય. એ વખતે ખાલી આંખ બંધ કરીને એટલું વિચારવાનું છે, મારે દોડું ચાલુ છે, મારે 4 પગ છે, મારે ટૂંકું પૂછડું પાછળ છે, મારે લાંબા કાન છે. નથી, તો ગધેડો નથી. સિમ્પલ. કીપ યોરસેલ્ફ સ્ટેબલ. કોક ગધેડો કહો છો, કોક ગધેડા કહે છે એટલે તમે ગધેડા નથી થતા. તમે તમારી સ્ક્રીન રોલ કરીને મને ગધેડો કીધો છે, હવે તો થયો. કારણ કે રિસ્પોન્સ આપે ને, તે રિસ્પોન્સ આપે નથી થયો, બાકી તો નતો જ નહીં. કૌલેશભાઈ તમારી સામે જોઈને કહું કે આસિફભાઈ અહીંયા આવો તો તમે શું કહો? હું આસિફભાઈ નથી, સિમ્પલ. એમ કોક તમને ગધેડો કે તો મસ્ત સ્માઈલ આપી અને કેવું કે સી આઈ થિંક આઈ વિલ બી મી. પછી પેલાનો ચહેરો જોવાની બહુ મજા આવે. કીપ યોરસેલ્ફ સ્ટેબલ. ડિસ્ટર્બન્સીસ તો ચાલુ રહેવાના, અટેક્સ તો ચાલુ રહેવાના. તમારે તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ રાખવાની. ધેટ ઇઝ કોલ્ડ એટીટ્યુડ ઇન લાઈફ. તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. કેનારો તો કહી ગયો, એકવાર કહી ગયો, પણ તમે જ્યારે જ્યારે એને યાદ કરો ને ત્યારે તમે તમારી જાતનું અપમાન કરી તમે જ કહો છો મને ગધેડો કહી, મને ગધેડો કહી, બધાની વચ્ચે ગધેડો કહી. બીજું પ્રમુખ સાહેબ મારા કહેતા કે કોક તમને કઈક વાત, કોક હું તમને કઈક આપું પણ તમે કઈક લો નહીં તો ક્યાં રહે? તો તમારી પાસે ને કાં વચ્ચે પડે. એમ કોક ગધેડો કે આપણે શું લેવાનું? ભલે પાસે વેરી સ્ટેબલ. પ્રમુખ સ્વામી મહારાજને 1991 માં હરકિશન મહેતાએ મુંબઈમાં જન્મભૂમિ પ્રવાસીના પત્રીશ્રીએ એક ઇન્ટરવ્યુમાં બહુ સુંદર પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછેલો કે તમારી કોઈ ટીકા કરે, તમે સમાજ માટે આટલું સારું કામ કરો છો છતાં કોઈ ટીકા કરે ત્યારે તમે કેવો વિચાર રાખો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો જેમના જીવનમાં એમને કહ્યું કે ટીકા કોઈ કરે તો અમે આંખ બંધ કરીને અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે ટીકા કરનાર વ્યક્તિ સાચી છે. જો એ સાચી હોય તો અમે સુધારો કરી દઈએ છીએ. તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું અને વ્યક્તિ ખોટી હોય તો?
પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ખોટી હોય તો અમે કોઈ દિવસ એને ઉત્તર આપવા જતા નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે એને સારો વિચાર આપે, અમે અમારા કામમાં જોડી દઈએ. આ પ્રોએક્ટિવિટી કહેવાય. મહાપુરુષોના જીવનમાં સ્થિર રહ્યા અને એ સ્થિરતામાં કોઈ પણ સંજોગોને પોતે ઓળંગી ગયા અને સક્સેસ અને હેપીનેસ ને પામે. એની પાછળની આ એટીટ્યુડ, આ વિચારધારા. તમારા જીવનના 10-15% પ્રશ્નો પૈસાથી સમાધાન થશે. બીજા 10-15% પ્રશ્નોનું સમાધાન તમારા સંબંધોમાં રહેલું છે. કોઈ જગ્યાએ પૈસા કામમાં ના આવે પણ સારો સંબંધ હોય તો તમારું કામ પૂરું થઈ જાય. બીજા 15% તમારા જીવનના પ્રશ્નો એ તમારી લાગણી, પ્રેમ, ભાવના અને શુભેચ્છાની પૂરા થશે. આ બધું ભેગું થઈને 50% થાય. બાકીના 50% જીવનના પ્રશ્નો તો તમારી સ્પષ્ટ વિચારધારા જ એનું સમાધાન છે. ક્લેરિટી ઓફ યોર થોટ, ક્લેરિટી ઓફ પર્પસ એન્ડ ક્લેરિટી ઓફ લિવિંગ, એ જ એનું સમાધાન છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રોએક્ટિવિટી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બીજી હાટું અમે લખી છે, begin with the end in mind. બહુ સરસ આદત લખી છે. સ્ટીફન કોવી લખે છે કે તમે કોઈ પણ વાતની શરૂઆત કરો, કોઈ પણ કામની શરૂઆત કરો અને કોઈ પણ સંબંધની શરૂઆત કરો તો અંતિમ પરિણામ તમે શું ચાહો છો, અંતિમ અંજામ શું આવી શકે છે એનો સારી રીતે નિર્ધાર કરીને પછી જ શરૂ કરો. begin with the end in mind. ત્રીજી સરળ આદત લખે છે, putting first things first. biggest habit, સારા મેનેજમેન્ટ ગુરુઝ આ કહે છે કે the greatest habit in life is putting first things first and nothing first other than first thing. જીવનમાં જે કાર્યમાં અને સંબંધોમાં જે પહેલી અને મુખ્ય વાત છે એને પહેલી અને મુખ્ય જ રાખો. પહેલી અને મુખ્ય રાખશો. diversification in your business is good but not at the cost of your whole company. biggest mistake શું થઈ એરલાઇનમાં? યુબી સ્પિરિટ્સ ના પૈસા કિંગફિશર માં નાખ્યા. મોટા મોટી ભૂલ થઈ. if you drift away from your core, એટલે અનિલ અંબાણી અમિતાભ બચ્ચને સલાહ આપી કે એબીસીએ જે કર્યું બરોબર છે પણ તારું મૂળભૂત યુ આર એન એક્ટર એ તું છોડીશ. એ છોડીને બિઝનેસમાં ગયા અને જીવનમાં મોટી તકલીફ આવી. કોર છોડીને તમે બહાર જાઓ ને, ઇન યોર એરિયા ઓફ એક્સપર્ટાઇઝ, એ જીવનમાં ક્યારે છોડવો નહીં. યોર એરિયા ઓફ એક્સપિરિયન્સ એ ક્યારે જીવનમાં છોડવો નહીં, કારણ કે એ તમારું ફાઉન્ડેશન અને બેઝ છે. ડાયવર્સિફિકેશન કરવા. ઘરમાં બીજા 2-3 જનરેશનમાં છોકરાઓ તૈયાર થાય, નવું ભણીને આવે એટલે ફંડ્સ એડજસ્ટ કરીને ડાયવર્સિફિકેશન આપી શકો. કોર છોડવાનું નહીં. પુટ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. 3 આદત થઈ. ચોથી આદત લખી, થિંક વિન વિન. આ બહુ મોટો અભિગમ છે ધંધામાં અને સંબંધમાં. હું પણ જીતું, તું પણ જીતે. હું પણ પૈસા કમાઉં, તું પણ કમા. હું પણ સુખી થઉં, તું પણ થા. મારી પણ પ્રગતિ થાય, તારી પણ પ્રગતિ થાય. ચલ એવી રીતે ધંધો કરીએ. That is what we do. અત્યારે નેટનો જમાનો છે, એજ ઓફ ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન હાઈવે તમારી સામે છે, એટલે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને બીજી વાર નહીં શીખવી શકે. એક વાર છે નહીં, બીજી વાર નહીં શીખે. And once you start compromising on quality, your quality will start decreasing in the market. કારણ કે આ ઓપન માર્કેટ છે. You have to think win-win. એ પણ એક સરસ અભિગમ છે જીવનમાં. 5મો અભિગમ લખે છે, seek first to understand and then to be understood. આ બહુ સરસ અભિગમ છે. તમારે જે વ્યક્તિ સાથે કામ કરવાનું છે અથવા જે વ્યક્તિ સાથે તમારે સંબંધો છે અથવા જે વ્યક્તિ સાથે તમારા મતભેદો શરૂ થયા છે, મતભેદથી આગળ મનભેદ શરૂ થઈ ગયા છે, તો એ વ્યક્તિને પહેલા શાંતિથી સાંભળવી અને સમજવાનો પ્રયત્ન કરવો, પછી એ વ્યક્તિ તમને સાંભળે અને સમજે એવી અપેક્ષા રાખવી. This is how you solve the problem. આપણે શું કે તું મૂક તારી વાત, તું કહે સાંભળો. લો એ છે કે તું કે તારી વાત હું કહે સાંભળો. હવે પેલા ને એવું જ છે. તો આમાં ક્યાં સમજતા?
એની કરતા આવી પરિસ્થિતિમાં શાંતિથી બેસો. તારે શું કહેવું? હું આ શાંતિથી બેઠો, અડધો કલાકનો ટાઈમ છે તો કે તમારે થોડો વધારે ટાઈમ છે, કલાકનો ટાઈમ છે, તું શાંતિથી સાંભળે અને હું વચમાં કાંઈ નહીં બોલું. 50% પ્રશ્નો સમાધાન આવશે. સ્ટીફન કોવી લખે છે કે 3000 સક્સેસફુલ પીપલ એના જીવનમાં હતું એમ્ફેટિક લિસનિંગ. ઉત્તર આપવા માટે સાંભળવાનું નહીં, સામેવાળી વ્યક્તિને સમજવા માટે સાંભળવાનું. ઇટ ઇઝ કોલ્ડ એમ્ફેટિક લિસનિંગ. આપણે સાંભળી છે પેલી વ્યક્તિ બોલતી હોય ત્યારે આપણે ઉત્તર તૈયાર કરતા હોઈએ મગજમાં. એને શું જવાબ આપો? હા કે ના? એટલે પછી એમ્ફેટિક લિસનિંગ ને કહેવાય. તમે એમ્ફેટિક લિસનિંગ કરશો એટલે ઘણા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે. તો seek first to understand and then to be understood. પછી છઠ્ઠી હેબિટ જે લખે છે એ બહુ જ ફાઇન હેબિટ છે, જે નવો શબ્દ એમણે કોઈન કર્યો, સિનર્જી. એનર્જી આપણે જાણીએ છીએ, એનર્જી એટલે શક્તિ, તાકાત, અને એની આગળ એસ લાગે, સિનર્જી. એની વ્યાખ્યા સ્ટીફન કોવી લખે છે કે બે કે બેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને એક કામ કરવાનો કે સંબંધ રાખવાનો નિર્ણય લે. મતભેદ તો પહેલા રહ્યા કરે, કારણ કે બંને વ્યક્તિ બુદ્ધિશાળી છે, ભણેલી છે, અનુભવી છે, પણ એ મતભેદને ઓછા કરીને સાથે રહેવાનો નિર્ણય રાખીને એક કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવીને સાથે કામ કરે, પરિણામ લાવે, પરિણામ સ્વીકાર્ય બને અને એ પરિણામના આનંદમાં બીજું કામ સાથે રહીને કામ કરવાનો આનંદ આવે અને જે શક્તિ ઉત્પન્ન થાય, that is called synergy. આ સિનર્જી છે. તો એ બહુ સાચો અભિગમ છે. તમે ઘરમાં મુખ્ય એટલે બધા નિર્ણય તમારે લેવા એવું નક્કી નથી હોતું. લેટ અસ કમ ડાઉન ટુ પ્રેક્ટિકલ લેવલ. હું આ ઘરમાં મુખ્ય છું, હવે હું મોટો થયો એટલે બધાએ મને અનુકૂળ થવાનું એવું ના હોય. સૌથી વધારે નમવું પડે મોટાએ, તો ઘરમાં ફેમિલી હાર્મોની ચાલે. મોટાની પહેલી જવાબદારી છે બધા જ સાંભળવા, તો જ ઘરમાં સોશિયલ હાર્મોની ચાલશે. એટલે સિનર્જી. અને છેલ્લી આદત લખે છે શાર્પન ધ સો. સો એટલે કરવત, એની ધાર કાઢતા રહેવું. એમાં પેટા વિભાગમાં 4 વસ્તુ લખે છે. ફિઝિકલ એટલે વોટેવર, હેલ્થ માટે કેર કરવી, એક્સરસાઇઝ, યોગાસન. સેકન્ડ કરે છે મેન્ટલ શાર્પનિંગ એટલે વાંચતા રહેવું, વિચારતા રહેવું. થર્ડ લખે છે ઇમોશનલ એટલે ભાવના અને લાગણીઓ સબળી રાખવી. અને ચોથું લખે છે સોલ. એમાં સ્ટીફન કોવી લખે છે કે you must connect with your creator every day through prayers. તમારે નિત્ય ભગવાનનું નામ સ્મરણ અને પ્રાર્થના કરવાની છે, તો તમારી કબત છે ને એ ધારવાળી રહેશે. તો 7 આદતો સ્ટીફન કોવીએ લખી. again I repeating one line: proactivity, begin with the end in mind, putting first things first, think win-win, seek first to understand and then to be understood, synergy and sharpen the soul. આ પુસ્તક મિલિયન્સમાં વેચાય. પછી સ્ટીફન કોવીને એમ થયું કે હજી મારી એક સુંદર વાત કહેવાની રહી ગઈ, એટલે એમણે નવું પુસ્તક લખ્યું, ધ 8th હેબિટ. આ 8th હેબિટ પુસ્તક એમણે 2006 સાલમાં પૂરું કર્યું. પછી વિશ્વ પ્રવાસે નીકળ્યા અને વિશ્વ પ્રવાસે નીકળીને એમને આ પુસ્તક બધા લોન્ચ કર્યા અને એના સેમિનાર્સ કર્યા. સમજો, સ્ટીફન કોવીનું નામ આવે એટલે ફોર્ચ્યુન 500 કંપનીઝ ના ખાલી એક્ઝિક્યુટિવ્સ નહીં, સીઈઓસ પણ એને આમ અદબવાણીને ડ્રોપ પોઝિશનમાં સાંભળ્યા કરે. અને the greatest management guru perhaps the planet has ever produced. મુંબઈમાં આવેલા ઓબેરોય મેમનો સેમિનાર હતો. 23,000 રૂપિયાની ટિકિટ હતી, સિંગલ ડેલિગેટ ફી. 2006 ની વાત કરું છું. 24 કલાક પહેલા ઈ ટિકિટ ઓપન થઈ, 85 સેકન્ડમાં 700 ટિકિટ વેચાઈ. 85 સેકન્ડ્સમાં who's who of India. 6 કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી 3 જ વખત સ્ટેજ પર આવે છે, બાકી વિડિયોઝથી એમના મેનેજર્સથી કામ ચાલે. ભારતમાં 5 દિવસ રહ્યા, 4 સેમિનાર કર્યા, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ અને દિલ્હી. અને 4 દિવસમાં 5 કરોડ રૂપિયા કમાઈને જતા.
વિચારની કિંમત છે. તો 8th હેબિટમાં એ સેમિનાર જેમણે કર્યો, બીજા દિવસે મુંબઈમાં ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલું કે if you have not attended the seminar, read this article. પછી એમાં લખેલું કે તમે કદાચ આખો આર્ટિકલ ન વાંચી શકો તો રીડ ધીસ બોક. આ વાક્ય સ્ટીફન કોવી વારે વારે બોલતા આ સેમિનાર, અને આ વાક્યને કેન્દ્રબિંદુ રાખીને એમને બધા વિચારો આપ્યા. અને એ વાક્ય શું હતું? હવે હું એ વાક્યને લેટર ટુ લેટર કોટ કરું છું, સાંભળજો. એ વાક્ય સ્ટીફન કોવી ને 8th હેબિટના સારાંશ 350 પાનાના પુસ્તક રૂપે બોલતા હતા. Don't expect others to change. First change yourself, others will follow. સુંદર વાક્ય શીખવાડતા હતા, એક્ઝિક્યુટિવ વાક્ય શીખવાડતા હતા. એટલે હું હવે પરફેક્ટ ગુજરાતી નિરૂપણ કરું છું, ભાષાંતર, કે સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય એવી અપેક્ષા પછી રાખજો. પહેલા તમે એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો, સામેવાળી વ્યક્તિ આપોઆપ તમને અનુકૂળ થશે. અભિગમ ના એ મને અનુકૂળ થવું, ત્યાં બધું ડખો દેશી ગુજરાતીમાં. Don't expect others to change. First change yourself. તમે થોડુંક તો એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો તો આપોઆપ થોડી અનુકૂળતા થશે. દરેક વ્યક્તિને બુદ્ધિ પણ છે અને હૃદય પણ છે. તમારો પ્રયત્ન સંબંધો સુધારવા માટે, તમારો પ્રયત્ન વ્યવસ્થા સુધારવા માટે સામેવાળી વ્યક્તિ જોશે, પછી એને પણ હૃદયમાં એક ભાવના થશે કે આ વ્યક્તિ નમ્ર થઈને, વિવેકી થઈને મારી સાથે સંબંધ અથવા કાર્ય કરવા માંગે છે, તો મારે પણ ખાનદાની દેખાડવી જોઈએ. હાઈ ના ભાઈ, આપણને બધાને બે સાઈડનો અનુભવ છે. ખબર શું બોલ્યું? આપણને બધાને બે સાઈડનો અનુભવ છે. પકડી રાખવાના અનુભવ છે, થોડું છૂટું મૂક્યું તો સામેથી વધારે છૂટું મૂક્યું એવો અનુભવ છે. Don't expect others to change. First change yourself, others will follow. આ બહુ મોટો અભિગમ છે. તો એ અભિગમથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા રહેશે. તો કાર્ય સંબંધી આટલા એક અભિગમ ચોક્કસ જીવનમાં રાખવા, તો એનાથી જીવનમાં સ્થિરતા રહેશે. હવે થોડીક વાત આપણે 5-7 મિનિટ પહેલા સંબંધોના અભિગમમાં જાણીએ કે તમે કોઈ વ્યક્તિ સાથે તમારો સંબંધ શરૂ કરો, મિત્રતાનો સંબંધ હોય, સાથે કંઈક કામ કરવાનો સંબંધ હોય, અથવા કંઈક પ્રેમનો સંબંધ શરૂ થયો, અથવા જીવન સાથી બનાવવા સંબંધિત વિચારથી લક્ષ્યથી કોઈ સંબંધ શરૂ થયો, તો એ સંબંધોમાં પહેલો અભિગમ એ રાખવાનો કે if you accept the person in your life, accept him or her 100%. ચોઈસ તો તમારી છે ને. તમારા જીવનમાં કોઈ વ્યક્તિને તમે એન્ટ્રી આપો છો તો એને 100% સ્વીકારો. સમજો, કહેવત તો છે કે મેરેજ આર મેડ ઇન હેવન, પણ ઇટ ઇઝ ઓનલી 60-40. જેને 20-25-30 વર્ષ થઈ ગયા લગ્ન જીવનને બધાને આ સત્ય લાગતું છે કે 60% બધું વ્યવસ્થિત ચાલે અને 40% કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ હોય. હા કે ના? ખોખારો કઈ બોલતા નથી. 60% દરેક સંબંધોમાં આપણા પ્રમાણે ચાલે, પણ 40% તો એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ. Adjustment and compromise is a big attitude of life when it comes to relationships. તમે જે વ્યક્તિને જીવનમાં સ્વીકારો, સમજવાનું કે 60% એ વ્યક્તિ સાથે મારે બધી અનુકૂળતા રહેશે, 40% એના વિચારો, એના સ્વભાવો, એના અભિગમો, એની પ્રકૃતિ, એનું વર્તન, એના વિચારો એ મને પસંદ નહીં હોય, અથવા મને અનુકૂળ નહીં જ હોય, અથવા મારાથી વિરુદ્ધ હશે. એ જે 40% નો વિભાગ આવે ત્યારે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ પર આવી જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. હું તમને સામાન્ય દ્રષ્ટાંત આપું કે તમારો કોઈ ખાસ મિત્ર હોય, અન્ય કોઈ ધર્મના, અને તમારી સાથે સારી મિત્રતા છે. તમને ખબર છે કે તમે તમારા ધર્મમાં ચુસ્ત છો, એના ધર્મમાં ચુસ્ત છે. તો મિત્રતા જીવનભર નિભાવવી હોય તો એક સિદ્ધાંત રાખવાનો કે તમારે બે જણાએ ક્યારેય ધર્મની ચર્ચા નહીં કરવાની. Simple. Adjustment and compromise. You are also good and I am also good. Fine. Goody relation. ચાલ્યા કરે.
સમજી રાખો. એટલે પહેલો અભિગમ સંબંધોમાં એ રાખો. બીજો એક અભિગમ છે, મેં પર્સનલી 25,000 થી વધારે ઘરની વિઝિટ કરી છે. 25,000 ઘરે જઈ ઘરની વિચારધારા વ્યવસ્થા નજીકથી જોઈ છે. In more than 20-25 countries of the world, in more than 50 cities of the world, 500 થી પણ વધારે નેશનલ ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝને હું પર્સનલી મળીને એની સાથે વાર્તાલાપ કર્યો છે. અત્યારે આ પ્લેટફોર્મ પરથી બોલું છું. આમાં મોર દેન 2000 પ્લેટફોર્મ પરથી બોલ્યો છું. એટલે ખૂબ ઇન્ટરેક્શન પરથી 400 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચીને 25,000 કુટુંબો સાથે વ્યક્તિગત એના ઘરે જઈને બેસીને સંબંધો માટે એક પ્રિન્સિપલ મેં બનાવ્યો છે, તમારી સાથે શેર કરું છું. And that principle I commonly teach is the rule of 40, 30, 20 and 10. 40, 30, 20, 10 નો સિદ્ધાંત. તમારા નક્કી કરેલા કામો અને તમારા નક્કી કરેલા સંબંધો એમાંથી 40% કામમાં સફળતા મળશે અને 40% સંબંધોમાં તમને જીવનભર આનંદ રહેશે. તમારા નક્કી કરેલા કામ અને તમારા નક્કી કરેલા સંબંધોમાંથી 30% એવા હશે કે એ કામ અને સંબંધોને જાળવવા માટે તમારે ઘણા બધા રિસોર્સિસ અને એનર્જી પંપ કરવા પડશે. જેમ કે સારા બનાવીને કે જમાઈને કોન્સ્ટન્ટ માન આપવું પડે, એને સવારના પર ઉઠીને પંપ મારી દેવો પડે. શું એને એનર્જી, એને મજા આવે, તમને મજા આવે. એ 70% થાય. બીજા 20% કામ એવા છે કે બગાડવા માટે સર્જાય છે. એ સ્વીકારી લો તો ટેન્શનમાં ના આવે. અને ટોટલ સંબંધોમાંથી 20% સંબંધો બગાડવા માટે જ સર્જાય છે. આપણને બધાને અનુભવ છે. છેલ્લા 10% કામ અને સંબંધો એવા છે કે કામ છે મોટી ખોટ લાવવા માટે સર્જાયેલા છે અને સંબંધો એ કાં તો સ્પર્ધામાં અને કદાચ વિશેષ દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે જ સર્જાયેલા છે. આ 7 અબજની વસ્તી માટે આ સિદ્ધાંત છે. એ સ્વીકારી ચાલવા 40, 30, 20, 10 નો સિદ્ધાંત છે. પ્રિન્સિપલ ઓફ 40, 30, 20, 10. એટલે કોઈ વ્યક્તિ તમારી સાથે સંબંધ બગાડે તો 6 મહિના ગાળા સુધી 2 મહિને એક ચાન્સ આપો સંબંધ સુધારવા માટે. અને ના સુધરે તો ટેલ હિમ અ ગુડ બાય, વિશ હિમ ગુડ, turn around your face and most importantly don't forget to delete his number from the mobile. eso જાર સ્ક્રોલ કરો તો ટેન્શન બનાવે. આ હકીકત છે. તો તમને એ ટેન્શન ના રહે કે આ વ્યક્તિએ કેમ મારી સાથે આવું વર્તન કર્યું, મેં તો એનું સારું જ ઈચ્છેલું, એની માટે સારું જ કરેલું, તોય કેમ એને આવું કર્યું. પણ એ છેલ્લો 20 અને 10% રીતમાં છે. મેં આ કામમાં આટલા બધા પ્રયત્ન કર્યા, કેમ મને સક્સેસ ના મળી. પણ ના જ મળે. પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવું છે. અત્યારે મંદિરનું નિર્માણ છે વિઝડનમાં. It's in the Reader's Digest list of the 8 wonder of the world. તો એ નિઝડનમાં છે, પણ ઓરિજિનલી એ મંદિર એમને જ્યાં બાંધવું હતું તે જગ્યાએ જમીન પણ લીધી. ત્યાં આજુબાજુના રેસિડન્સે ફરિયાદ કરી કે આ લોકો પણ રાત્રે 12 વાગ્યાથી ઢોલ નગારા વાગે એટલે ટાઈમ નથી આપતો અને અમારું ડિસ્ટર્બન્સ વધશે ને અમારી પીસ હણાઈ જશે ને. તો સિગ્નેચર કેમ્પેઇન ચાલી ગઈ અને અમારી લોકોની સિગ્નેચર વધી એટલે કોર્ટે રૂલિંગ આપ્યું કે BAPS સંસ્થા આ મંદિર આ જગ્યાએ બાંધી નહીં શકે. પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર સમાચાર મળ્યા કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ જે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે ઉભા હતા, એમને દ્રશ્ય નજરે જોયું. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી. પહેલું વાક્ય બોલ્યા, ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ સદભાવનાથી કરી દેલો, પરિણામ ભગવાનની ઈચ્છા આપણને માટે છે. અને ત્રીજું વાક્ય બોલ્યા કે મંદિર તો ત્યાં કરવું જ છે, બીજી જમીન શોધવા. પરિસ્થિતિ અને પરિણામનો સ્વીકાર અને જે નિર્ણય કર્યો છે એ થવું જ જોઈએ, એ પણ નિશ્ચય. આને અભિગમ છે. નિર્ણય કર્યું
પરિસ્થિતિ, સંજોગો અને પરિણામનો સ્વીકાર અને સામે જે મૂળ નિર્ણય લીધો છે એનું પાકું નિશ્ચય. તો એ અભિગમ એ આપણે જીવનમાં બહુ મદદરૂપ થતો હોય છે. The principle of 40, 30, 20 and 10. So keep this principle in your life. જ્યારે સંબંધોની વાત આવે ત્યાં. અને છેલ્લી વાત એ કરવાની, ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેના આપણા અભિગમ. નોર્મલી આપણા એટીટ્યુડ શું છે? ભગવાનને કોણે જોયા છે, અથવા તો સમાજમાં જે અરાજકતા છે, ભગવાન શું કરે છે, આ બધા આપણા સેક્યુલર અને નાસ્તિક વિચારો એ પણ સમાજમાં ઘણી બધી જગ્યાએ પ્રવર્તિત છે. એસ્પેશિયલી આમ તો યુવા વર્ગ આનાથી ઘણો બધો ઇન્ફ્લુઅન્સ છે. પણ પહેલી વાત એ સમજવાની કે everything that exists not necessarily you see by your naked eye. તમે ક્યાં માઇક્રો ઓર્ગેનિઝમ જોઈ શકો છો? તમારે એની માટે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, આપણે એની માટે માઇક્રોસ્કોપ જોઈએ છે. એમ કઈ મદદ હશે જીવનમાં, અધ્યાત્મ હશે તો ભગવાનને જોઈ શકશો. તમે કહો જોવું તો જ માનું, તેવું તે ઘણું બધું નથી જોયું. તે લગ્ન કર્યા વખતે તારા સ્પાઉસ તારા હૃદયમાં ભાવના બીજા ક્યાં જોયેલા? બહાર જેટલું એક્સપ્રેસ હતું એટલું, બાકી બધું સાચું તો આપણે ડિવોર્સ ના થતા. પણ વોક બાય ફેથ, તારે વિશ્વાસ રાખીને આગળ ચાલવાનું. જ્યારે તમે લગ્ન કર્યા ત્યારે 7 ફેરા પડતા હતા, બીજા ફેરા પતિ પત્ની બે ઉભા રહી જાય અને બંનેના મનમાં શંકા ચાલુ થઈ જાય કે ડિવોર્સ થશે તો આગળ ચાલે. એ વખતે બંને વિશ્વાસથી ફેરા પડ્યા. શું? સિલ્વર જુબિલી, ગોલ્ડન જુબિલી. તો ચાલી ગયું કે નહીં? એમ વિશ્વાસથી આગળ વાત ચાલે છે. તમે રાત્રે કાર ચાલુ કરો છો ત્યારે તમારી હેડલાઇટ તો 15 ફૂટ જ જાય છે. તમે જો કારમાં બેસી રહો કે જ્યાં સુધી અહીંથી મારા ઘર સુધી લાઈટ મને દેખાય નહીં ને ત્યાં સુધી હું આગળ નહીં. પણ તમે વિશ્વાસથી ચાલો છો કે જેમ ગાડી આગળ જશે એમ લાઈટ પણ આગળ જશે. એમ અહીંયા એવું છે, જેમ આગળ ગાડી ચાલશે ને એમ લાઈટ આગળ ચાલશે. પણ ચલાવ તો કરો. ઉભો શું કામ રહે છે? એટલે પહેલો અભિગમ, attitude towards religious and spiritual કે God is awesome, કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને થોડો પુરુષ પ્રયત્ન કરીશ તો મને વાત વધારે બનાશે. કારણ કે વર્લ્ડલી સેન્સમાં ફર્સ્ટ સીઈંગ એન્ડ ધેન બિલીવિંગ, સ્પિરિચ્યુઆલિટીમાં ફર્સ્ટ બિલીવિંગ એન્ડ ધેન સીઈંગ. આખો સિદ્ધાંત જ જુદો છે. બેઝબોલ પણ ક્રિકેટ જેવું લાગે, પણ બેઝબોલના નિયમ જુદા છે અને ક્રિકેટના જુદા છે. એમાં બેટ પકડીને બોલને મારવાનો જ હોય છે. એ ક્રિકેટ જેવું લાગે પણ બેના નિયમ જુદા છે. એમ આ બંને કાર્યક્ષેત્રના નિયમો જુદા છે. એટલે એમાં હંમેશા અભિગમ એ રાખો કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને ભગવાન આ જગતના કરતા હતા છે. આ વિચાર અત્યારે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ આપે છે, ટોપ ક્લાસ સોશિયલ થિંકર્સ આપે છે, ટોપ ક્લાસ સાયન્ટિસ્ટ આપે છે કે ટેક ગોડ એઝ ધી ઓલ ડુઅર. અને ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલી જ વાત કે whatever has happened in my life, whatever is happening and whatever will happen happens with the wish of God, happens for my God, and if I keep this attitude it happens for my progress and success. એ જ અભિગમ રાખવાનો કે જે કંઈ થાય છે સાચું થાય છે. A good day, enjoy. A bad day, learn. તમે કહો કે બધા દિવસો સારા જવા જોઈએ તો થવા નથી. સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો અને ખરાબ દિવસ હોય ત્યારે બે વાત શીખી લેવાની. as simple as that. તો એ અભિગમ છે ને જીવનમાં તમને સ્થિરતા આપશે. તુકારામ એક બહુ મોટા સંત થઈ ગયા. એમને ગામ લોકોને નિર્વ્યસની કરતા એ યુવાનોને જુગારમાંથી પાછા વાળતા. એટલે ગામ લોકોને તો અમારી પાર્ટી બગાડે છે. એટલે એકવાર નક્કી કર્યું કે તુકારામનું હું અપમાન કરું અને અપમાનિત થાય તો એ ગામમાંથી નીકળી જશે. એટલે ગામના લોકોએ બધા ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂછડું હાથમાં આપ્યું, માથે સંપૂર્ણ વાળ કાઢીને મુંડન કર્યું, એમાં ચૂલો ચોપડ્યો અને ગળામાં રીંગણાના હાર પહેરાવી અને ગામમાં એટલે છોકરાઓ બધા હસે ને ધૂળ પણ નાખીને પકડાય. તુકારામ નથી. એમના પત્ની આ દ્રશ્ય જોઈને એમના પત્ની તો very much disappointed, ડિપ્રેશનમાં જતા રહ્યા કે
કે મારા પતિનો અપમાન મારાથી સહન નહીં થાય, હું તો આપઘાત જ કરી નાખું. કાલે સવારે ગામના કુએ પાણી ભરવા મારે કયા મોઢે જવું? લોકો શું બોલશે, શું કહેશે? આખા ગામમાં ફેરવીને ગધેડા ઘર પાસે લાવ્યા. ત્યાંથી તુકારામ નીચે ઉતર્યા, ઘરમાં ગયા. તેના પત્ની તો રડ્યા અને કહ્યું કે મારે તો આપઘાત જ કરવો છે. તુકારામ એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા, થોડું આશ્વાસન આપ્યું, ઘરનો દરવાજો બંધ કર્યો અને પછી કે બેસ. તુકારામે કીધું કે શું તકલીફ પડી તને? અરે કે તમારું આવું અપમાન થયું. તુકારામ કે આમાં કઈ ખોટું નથી થયું. આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા ત્યાં આપણે જાન નીકળી નહોતી, આપણે ગરીબ હતા. આજે કામ પડે ભેગા થઈને જાન કાઢી લે. કેટલી સ્થિરતા કહેવાય, અભિગમથી આ સ્થિરતા રહેશે. પછી તુકારામે કહ્યું કે 6 મહિનાથી આપણી પાસે પૈસા નહોતા વાળ કાપવાના, મારા આટલા ખભા સુધીના વાળ વધી ગયા હતા. આ કામ લોકો કાપી આપે. ત્રીજું માથે ચૂનો ચોપડી આપ્યો, તો હવે ડેન્ડ્રફ ફોળો નહીં થાય. બીજું શું? અને ચોથું આપણે 1 અઠવાડિયાથી ફક્ત રોટલો ને છાશ ખાતા હતા, હવે અઠવાડિયું આપણે બેયને ચાલે એટલા રીંગણા મળી ગયા. કર શાક ખાઈએ. આને કહેવાય અભિગમ. પરિસ્થિતિ જે બનવાની એ તો બની ગઈ, ખોટ આપવાની એ આવી ગઈ, પણ તે સ્થિરતા ન રાખી તો બીજી મોટી ખોટ આવી, અને પહેલા કરતા બીજી ખોટ બહુ ભારે હોય છે. પરિસ્થિતિ બની ગઈ, ખોટ ગઈ, પણ પછી ક્યાંક તો you have to arrest that loss, and arresting that loss is keeping yourself stable. એ વાત તો હકીકત છે ને. તમે તમારી જાતને સ્થિર રાખી શકો. તો જો આવી મહાન વ્યક્તિઓ આવી રીતે જીવન જીવ્યા છે, આવા અભિગમ તુકારામને હતા, એનું કારણ ભગવાનમાં શ્રદ્ધા હતી કે ભગવાને જે કર્યું છે ઓકે, આઈ એક્સેપ્ટ ઇટ. આવી પરિસ્થિતિઓ તો અત્યારના પરિસ્થિતિમાં સંજોગોમાં આપણે આવવાની નથી, પણ થોડી વાતમાં આપણે ડિસ્ટર્બ થઈ જઈએ યોગ્ય તો નથી. થોડી વાતમાં આપણે ચિંતિત થઈ જઈએ યોગ્ય તો નથી. થોડી વાતમાં આપણે તણાવમાં આવી જઈએ એ યોગ્ય તો નથી. તમને લાગે છે કે યોગ્ય છે? બહુ મોટી વાત હોય અને થોડીક અસર કરી જાય બરોબર છે. બાકી ઓલવેઝ ગોઈંગ ટુ ધ ટાઈમ ટ્રાવેલના મૂવીઝ આવતા હોય છે ને, અને લોકોને જોવા મજા આવતા હોય છે, તો તારે પ્રસંગ બને ત્યારે ટાઈમ ટ્રાવેલ કરને. સ્ટીફન કોવિંગ શીખવાડે છે એક્ઝિક્યુટિવ્સને કે તમારે દુઃખનો પ્રસંગ આવે ત્યારે એમ જ સમજવાનું કે હું જ્યારે 80 વર્ષનો મૃત્યુ પામી મારી આંખ બંધ થઈ ગઈ ત્યારે આ પ્રસંગની મારા જીવનમાં કિંમત કેટલી. કશું નહીં. એવું અત્યારે માણસ કરી નાખ ને, ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ કરી નાખવાની. જેમાં બુલેટ પ્રૂફ જેકેટ્સ પહેરે છે ને, ગોળી વાગે તો પણ ઘૂસે નહીં, એમ આપણને પણ ગોળી વાગે તો ઘૂસવી ના જોઈએ, તો સ્થિરતા. બાકી તું 2 બાય આમ ચડાવતો હોય, 2 વખત ખુલ્લા રાખતા હોય, એ બહાદુરી નથી. સ્વામી વિવેકાનંદ કહેતા, if you want to check your courage and if you want to check yourself how stable you are, check how many times in a day you are getting disturbed. આપણું વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોડું થઈ જાય. કોઈ 2 દિવસ જૂની કઢી પીવડાવી દીધી હોય ને, એવું આપણું મોડું થઈ જાય છે કે સેજ કંઈક સમાચારમાં ઢીલો પડી જાય, સેજ કંઈક વાતાવરણ ઢીલો પડી જાય. To remain upfront, to remain upright. આ વિચાર બહુ સાચો ને સારો છે કે ભગવાન જે કરે છે એ સારું કરે છે. આ બહુ જ પ્રાઇમ અને ટોપમોસ્ટ વિચાર છે. આપણે આપણા સંતાનો માટે કંઈ જાણી જોઈને ખોટું કરીએ છીએ તો આપણે ભગવાનના સંતાનો છે. વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન આપણી માટે શું કામ ખોટું કરે, શું કામ ખરાબ કરે? એટલો વિશ્વાસ રાખીને ચાલશો ને તો ઘણું ખોટું કામ, ખોટા પરિણામો આવવાના છે એ પણ ભગવાન સગડા કરી દેશે. ધીસ ઇઝ ફેઇથ ઇન ગોડ. આપણે બધાને ભગવાનમાં શ્રદ્ધા નથી એવું નથી, પણ યથાર્થ નથી. એક છેલ્લી વાત કહીને પૂરું કરું. તમે વિડીયો જોયો હશે ઘણી વખત નાયગ્રા ફોલ્સ ઉપરથી પણ રોપ ઉપર ચાલતી વ્યક્તિઓ, ટાઈટ રોપ વોકર કહેવાય. ટાઈટ રોપ વોકર 2 મોટા બિલ્ડિંગ ઉપર દોરડું બાંધે અને મોટો માસ 8-10 ફૂટનો લઈને બેલેન્સ કરતો એ દોરડા ઉપર ચાલે. નાયગ્રા ફોલ્સ ઉપર એક જણાએ પ્રયોગ કર્યો, આ છે ત્યાં છે, અને ચાલતો ગયો. પછી વળતા સાયકલ ઉપર આવ્યો.
દોરડા ઉપર સાયકલ ચલાવે, નીચે નાયગ્રા ફોલ્સ આ, પછી બીજે કિલોમીટર ફૂટતા પછી પાછો આ બાજુથી આવ્યો, બરોબર વચ્ચે આવીને ઊભો રહ્યો અને કોથળી ખોલી અંદરથી સેન્ડવિચ કાઢી, ટમેટા કાઢ્યા, સ્લાઈસ કાકડી કાઢી, ચટણી કાઢી અને ફર્સ્ટ ક્લાસ સેન્ડવિચ બનાવી બેઠા બેઠા ખાધી. નાયગ્રા ફોલ્સ ઉપર દોરડા ઉપર સાયકલ ઉપર બેઠા અને પબ્લિક કરતા પછી પાછો ગયો અને પાછો જઈને પાછા બેસાડી જાય સાયકલ ઉપર. પણ તો પાછો બેઠો એની પાસે જલસાથી સેન્ડવિચ ખાતો. એટલો બધા જોઈ લો કે તને પડી. પછી પાછો એકલો આવ્યો, વચ્ચે ઉભો રહીને એને અનાઉન્સમેન્ટ કર્યું કે તમને બધાને લાગે છે કે હજી હું 5મી વખત પણ આમ જઈને પાછો આવી શકું? તો કે હા. તમને બધાને લાગે છે કે સાયકલ ઉપર જઈને પણ પાછો આવી શકું? તો કે હા. તે જોયું કે તમને બધાને વિશ્વાસ છે કે હું આવી શકું? તો કે આવી શકો. તો 6મી વાર આવી શકો? તો કે આવી શકો. તો 7મી વાર આવી શકો? તો કે આવી શકો. 8મી વાર આવી શકો? તો કે આવી શકો. બધાએ હા પાડી, એટલે બધાએ જોયું નજરે. તો કે તમને 100% વિશ્વાસ છે કે હું આવી શકું ને જઈ શકું? તો કે હા 100% અમે જોયું ને. તો કે જો તમને 100% વિશ્વાસ હોય તો who would like to volunteer with me? કોણે મારી સાથે સાયકલ ઉપર આવવું છે? ઉપર આવી જાય. હવે તમને શું લાગે છે કોણે આ ધક્કો કર્યો છે? આવી પરિસ્થિતિમાં તમારામાંથી કોઈ આ પ્રસંગે આંગળી ઊંચી કરે, અત્યારે આંગળી ઊંચી કરો. કોઈ નહીં. એનો મતલબ શું થયો? બધા માનતા હતા કે હજી 5મી વાર 10મી વાર પણ કરી શકે, પણ 100% વિશ્વાસ નહોતો. They had belief but not faith. આપણે પણ ભગવાનમાં એવું છે, we have belief but not faith. આપણે માનીએ છીએ ભગવાનને પણ વિશ્વાસ નથી. ભગવાનને માનીએ છીએ પણ વિશ્વાસ નથી કે મારા જીવનમાં સુખના પ્રસંગો કે દુઃખના એમની ઈચ્છાથી થાય છે. એમને માનીએ છે તો મને માનીએ છે. લેટ્સ ગો. એને વિશ્વાસ નથી. આ કેલિબરનો એટીટ્યુડ આવશે ને એટલે તમને જીવનમાં 24/7 365 આનંદ રહેશે. હેપીનેસ એન્ડ હેપીનેસ. 24/7 ના શોપ્સ તમે જોયા છે. 24/7 365 365 દિવસ ખુલ્લા. અને પાછળનું ચોથું આંકડો બોલ્યો 80. એટલે શું? 80 years of your life. 24/7/365/80. તમને જીવનમાં જો આનંદ જોઈતો હોય તો તુકારામને રોજ સવારે યાદ કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજને રોજ સવારે લંડનમાં જે પ્રસંગને તમને કોઈ યાદ કરવાનો અને કહેવાનું કે આજે મારો દિવસ, હું મારા પ્રયત્ન ચોક્કસ સારો કરીશ, હું નીતિ નિયમ સિદ્ધાંતને વળગી રહીશ, હું મારા લાગણી પ્રેમ હંમેશા ખવડા રાખીશ, બધા રિસોર્સિસ મારા કામ અને મારા સંબંધોમાં મૂકી દઈશ, પણ સાંજે જે પરિણામ આવે એ મને માન્ય છે અને હું આનંદ માણીશ. આટલો નિર્ણય રોજ સવારે કરવાનો. This should be your affirmation in the morning. Now speak with me. Every morning when I rise, I take a pledge. I put all my resources in my work, in my relations. But at the end of the day, I will accept the final outcome as blessings of God. Whether they are positive or negative. આ અભિગમ રોજ સવારે વાક્ય બોલજો એટલે તમને જીવનમાં આનંદ અને આનંદ. થેન્ક યુ વેરી મચ.